એક તરફ બગદાણાની આખી બબાલ થઈ અને કોળી સમાજ આખું એક થયું. તમામ કોળી સમાજના નેતાઓ એક સાથે મળ્યા. ગાંધીનગરમાં પણ રજૂઆતો કરવામાં આવી. પરંતુ હવે જ્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજનો એક કાર્યક્રમ હતો. વીર માંધાતા ભગવાનનો પ્રાગટ્ય દિવસ હતો અને આ પ્રાગટ્ય દિવસને લઈ અને દેવગઢ બારિયામાં એક આખા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ આ સંમેલન દરમિયાન ફરી એકવાર પૂર્વ મંત્રી બચુ ખાબડે બખેડો કર્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજના ભગવાન વીર માંધાતા ભગવાનનો પ્રાગટ્ય દિવસ હતો અને આ પ્રાગટ્ય દિવસના નિમિત્તે આખા ગુજરાતમાં કોળી સમાજ દ્વારા રેલીઓ નીકાળવામાં આવી હતી. મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આવા જ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું દેવગઢ બારિયામાં. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પરથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું. આ આખી બાબતને લઈ અને ત્યારબાદ મોટો વિવાદ પણ થયો. તેમના દ્વારા તેમની રાજકીય નામનાને લઈ અને વાત કરવામાં આવી. આ આખા કાર્યક્રમની જો વાત કરવામાં આવે અને કહેવામાં આવે તો આ કાર્યક્રમ માંધાતા ભગવાનનો કાર્યક્રમ હતો અને કોળી સમાજનો એક સંમેલન હતો, જેની અંદર કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો સમાન છે, કોઈએ પણ પોતાનું રાજકીય નામના બતાવી નહીં. પરંતુ આ આખી બાબતમાં સૌપ્રથમ આપણે એ દ્રશ્ય પર પણ નજર કરીએ કે આખી ઘટના શું ઘટી હતી. ભારતીય કોળી સમાજના પધારી રહ્યા છે તેનું આપણે સ્વાગત કરવાના છે. તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ છે. એક બે જણા પર નામ લખ માર. તમને કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો જય કોળી સમાજ મહેરબાની કરી ભાઈ વાત સાંભળો એક મિનિટ. ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે. તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે. તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે. ભારતીય કોળી સમાજના પધારી રહ્યા છે તેનું આપણે સ્વાગત કરવાના છે. તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે. એક બે જણા પર નામ લખ માર. તમને કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો જય કોળી સમાજ મહેરબાની કરી ભાઈ વાત સાંભળો એક મિનિટ. ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે. તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે. તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે. આ આખી બાબતને લઈ અને જે મંત્રી બચુ ખાબડનો એક જે વર્તન હતો, આ વર્તનને લઈ અને આખા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. એક તરફ બચુ ખાબડ આપણને ગાંધીનગરમાં કોળી સમાજના તમામ નેતાઓ સાથે જોવા મળ્યા હતા,
જ્યારે આખી નવનીત બાદલિયાની જે ઘટના ઘટી હતી, બગદાણાની જે આખી બબાલ થઈ હતી ને એ વાતને લઈ અને કોળી સમાજ આખો ગાંધીનગરમાં ભેગો થયો હતો. કોળી સમાજના અનેક આગેવાનો, નેતાઓ ભેગા થયા હતા, એક સાથે એકતા બતાવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ ગયા હતા. પરંતુ હવે એક કોળી સમાજના જ કાર્યક્રમમાં જ્યારે મંત્રી આવો વ્યવહાર કરે ત્યારે ફરી એકવાર સવાલ એવા ઊભા થઈ રહ્યા છે કે કોળી સમાજમાં કેટલી એકતા છે. આ એકતાને લઈ અને ફરી સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો સમાજનો કાર્યક્રમ હોય, પૂર્વ મંત્રી બચુ ખાબડને પણ કહેવા માંગે છીએ કે તમે રાજકીય નેતા છો, તમારું કદ ભલે કેટલું પણ હોય, તમે કોઈ પણ પદ ઉપર હોવ, પરંતુ જ્યારે સમાજનો આવો કાર્યક્રમ હોય અને કહેવામાં આવ્યું હોય કે પછી રાજકીય રીતે કોઈ પણ પ્રકારે આની અંદર પ્રચાર કરવો નહીં, નામ લેવું નહીં, ત્યારે પછી આવો વર્તન એ અનેક સવાલો હાલ ઊભા કરી રહ્યું છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.